ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. નીતિવચનોનું પુસ્તક એનો 3 અધ્યાય તેની 5મી કલમ. ત્યાં લખ્યું છે, તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. હિન્દી અનુવાદમાં પ્રમાણે લખવામાં આવ્યું છે, તું अपनी समझ का सहारा न लेना वरन संपूर्ण मन से यहोवा पर भरोसा रखना. ક્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, ઈશ્વરે આપણને બધાને એક સમજ શક્તિ આપી છે અને આપણે આ સમજ શક્તિને જીવનના દરેક ક્ષેત્રની અંદર તર્ક લગાડીને આપણે એ વિચારીએ કે આ વસ્તુ આવી રીતે થઈ શકે, તો વાલાઓ, એ ઈશ્વરની નજરમાં યોગ્ય બાબત નથી. ચોક્કસ સમજ શક્તિનો ઉપયોગ માણસે કરવો જોઈએ, પરંતુ પ્રભુની જ્યારે વાત આવે ત્યારે એ બાબત નહીં ચાલે. ત્યાં તો વિશ્વાસની ભાષા, વિશ્વાસનો અંગીકાર અને વિશ્વાસનું વલણ કામમાં લાગે છે. બાઇબલની અંદર જો તમે જુઓ તો એલીશા પ્રબોધકના સમયમાં એક સ્ત્રી કે જેને દેવું થઈ ગયું હતું અને એ પરિસ્થિતિમાં જ્યારે તે પોતાની આ વિધિ એલીશા પ્રબોધકને જણાવે છે, ત્યારે એલીશા કહે છે કે તારા ઘરમાં શું છે? ત્યારે તેણે કહ્યું કે મારી પાસે તાંબડીમાં થોડું તેલ છે. અને ત્યારે એલીશા પ્રબોધક કહે છે કે તું આજુબાજુ પડોશમાં જા અને ત્યાંથી બધા વાસણો મંગાવી લાવો. અને વલાઓ, ત્યાં પ્રભુ એવું કાર્ય કરવાના હોય છે કે ખૂટે નહીં એવી રીતે એની તાંબડીમાંનું તેલ એ પાત્રોમાં ભરવામાં આવે અને એ છલોછલ ભરાઈ જાય ત્યાં સુધી કે ઘરમાં જેટલા પણ પાત્રો છે એ બધા પાત્રો તેલથી ભરાઈ જાય. ત્યારે આ સ્ત્રીએ એવી કોઈ અક્કલ ના લગાવી. પ્રબોધકને એવું ના કહ્યું કે આ કેવી રીતે બને. એણે પોતાની સમજ શક્તિનો સહારો ના લીધો, પરંતુ તેણે એ કર્યું કે જે તેને કહેવામાં આવ્યું હતું. અને વલાઓ, બાઇબલ કહે છે કે યજ્ઞ કરતા આજ્ઞા પાલન વધારે ઉત્તમ છે. અને એ સ્ત્રીએ જે બાબતો કરી એ બાબતોમાં તેણે મહાન ચમત્કાર જોયો. બાઇબલમાં તમે જુઓ તો એની સામે ઝખારિયા, એક વૃદ્ધ વ્યક્તિને કહેવામાં આવ્યું કે તારા ત્યાં પરમેશ્વર સંતાનનો આશીષ આપશે. ત્યારે તેણે તર્ક લગાવ્યું, પોતાની અક્કલ પર આધાર રાખ્યો અને તેણે એવો જવાબ આપ્યો કે કેવી રીતે બને? અમે તો વૃદ્ધ થઈ ચૂક્યા છે. જાણે કે એણે એવું કહ્યું કે હવે કોઈ આશા નથી. અને ત્યાં તમે જુઓ કે જ્યાં સુધી તેના ત્યાં સંતાન ન થયું ત્યાં સુધી તે મૂંગો થઈ ગયો. ગાબ્રિએલ દૂતે તેને કહ્યું કે પ્રભુ તરફથી આવેલા સંદેશ પર તે વિશ્વાસ નથી કર્યો. ઘણી વાર વલાઓ, પ્રભુ આપણી સાથે વ્યવહાર કરે છે, આપણી સાથે વાત કરે છે, ત્યારે એ પરિસ્થિતિઓની અંદર આપણે પ્રભુના વચન પર વિશ્વાસ કરવાની જગ્યાએ આપણે તર્ક લગાવીએ છીએ કે આવી પરિસ્થિતિ છે તો આવું કેવી રીતે થઈ શકે. પરંતુ ક્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, મારે ને તમારે ખરા હૃદયથી પ્રભુ પર ભરોસો રાખવાનો છે અને પોતાની અક્કલ પર આધાર નથી રાખવાનો. એ વિષય પરમેશ્વરનો છે કે કેવી રીતે કામ કરશે, એ આપણો વિષય નથી. લાલ સમુદ્રના 2 ભાગ થવા એ બાબત પરમેશ્વરનો વિષય હતો. પ્રભુના લોકોનો વિષય એ હતો કે તેમણે એ રસ્તા પર ચાલવાનું હતું. વલાઓ, આપણે આપણા જીવન પર હંમેશા પ્રભુ પર ભરોસો રાખવાનો છે અને ત્યારે તો આપણે પ્રભુના મહાન અને અદ્ભુત કામોને આપણા જીવનમાં જોઈશું. પ્રભુ આજના વચન દ્વારા આપણને આશીષ આપે. આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, તમે આપેલા આજના વચનને માટે આભાર. પિતા પરમેશ્વર, મારી પ્રાર્થના ને મારી વિનંતી છે
કે પ્રભુ તમારા લોકો સદા તમારા પર ખરા હૃદયથી ભરોસો રાખે અને પ્રભુ પોતાની સમજ શક્તિનો સહારો ન લે. તમે જે કાર્ય કરવાનો છો એ કામો પર તેઓ વિશ્વાસ કરે તેના માટે તમે તેમને કૃપા આપો. પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ. મારા જન્મદિવસ નિમિત્તે તમે જે મારા માટે પ્રાર્થના કરી, જે લોકોએ મને વોટ્સઅપ ઉપર કે ઓવર કોલ મારા માટે પ્રાર્થના અને શુભેચ્છાના જે શબ્દો, આશીષ વચનો લખ્યા છે, આપ સર્વનો હૃદયથી આભાર માનું છું. મારા પર જે પ્રેમ રાખીને અને મારા પર તમારી જે લાગણી અને ભાવનાઓ તમે મેસેજ ઉપર જે પ્રગટ કરી તેના માટે પણ આપનો હૃદયથી આભાર માનું છું. ઈશ્વર પિતા તમને ખૂબ ખૂબ આશીષ આપે. ગોડ બ્લેસ યુ.